નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સિટી પલ્સ સાથે હું આપની સાથે મહેન્દ્ર। તો ગુજરાતમાં લોકશાહીના પર્વ સમાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે। 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતોની આશરે 10,000 બેઠકો ઉપર મતદારોએ ઉત્સાહપૂર્વક મતાધિકારનો ઉપયોગ કર્યો। 27% ઓબીસી અનામત અને 9 નવી મહાનગરપાલિકાઓની રચના બાદ યોજાયેલી આ પ્રથમ મોટી ચૂંટણી છે, જેમાં 26,196 જેટલા જે ઈવીએમ જે છે એ જોવા મળ્યા, જ્યાં 730 બેઠકો બિનહરીફ થઈ છે અને જેમાંથી 715 પર ભાજપે વિજય મેળવ્યો છે। આગામી વિધાનસભાની ચૂંટણી પૂર્વેની આ છેલ્લી મોટી કસોટીમાં જનતાને ભ્રષ્ટાચાર મુક્ત શાસન, સ્માર્ટ સિટી અને પાણી સહિત તમામ વિકાસના મુદ્દે મહોર મારી છે। આજે આ જ મુદ્દે જનતાના મંતવ્યો જાણવા છે અને શરૂઆત કરવી છે વડોદરાથી। તો આવો જોઈએ વડોદરાની જનતાના મંતવ્યો શું છે। સંસ્કારી નગરી, ઉત્સવ પ્રિય નગરી વડોદરામાં લોકશાહીનો ઉત્સવ એટલે ચૂંટણી પર્વ મનાવવામાં આવી રહ્યું છે। આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો એમ આ એવા સંસ્કારી નગરજનો છે જેમને પોતાના મતનો ઉપયોગ કર્યો છે। આ મતદાન લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલયમાં મતદાન કરીને નીકળ્યા છે, ત્યારે આપણે મતદારોને જ પૂછીશું કે તેમને મત આપ્યો તો કયો મુદ્દા આધારિત મત આપ્યો। આપણે સિનિયર સિટીઝનને પહેલા પૂછીશું, કાકા શું કહેશો, તમે મત આપીને આવ્યા છે, કયા મુદ્દા આધારિત તમે મત આપ્યો છે? યુઝ્યુઅલી દરેક મતદાતા પોતપોતાની રીતે મત આપતા હોય છે, પરંતુ જનરલી દરેક મતદાર સર્વાંગી વિકાસ માટે અને પોતાના જે વડોદરા સિટીના પોતાના વિસ્તારોના જે નાના નાના પ્રશ્નો, પાણીના, ખાડા ખોદવાના, પછી બીજા જનરલાઇઝ રોડ રસ્તાના, એ બધા લાઇટના, એ બધા પ્રશ્નોના આધારે અને એ બધા પ્રશ્નોમાં કોણ વ્યક્તિ, કોણ ઉમેદવાર વાચા આપી શકે એમ છે અને ન્યાય આપી શકે એમ છે, એ આધારે વોટ આપતા હોય છે। કદાચ નેશનલ લેવલે મોદી માટેની એક ઇમ્પ્રેશન સારી હોઈ શકે, પણ લોકલ લેવલે લોકો ફક્ત આ જ પોતાના પ્રશ્નોને અનુસંધાનમાં મતદાન કરે છે। આપણે મહિલાઓના પણ મત વધુ છે, મહિલાને પૂછીશું, શું કહો છો, મત આપીને આવ્યા, કયા મુદ્દાને જોઈને મત આપ્યો? સર્વાંગી વિકાસ માટે, બસ હું એટલું જ કહેવા માંગુ છું। આપણે વડીલ ભાઈને પૂછીશું, શું કહો છો, મતદાન કરીને આવ્યા, કયા મુદ્દાને જોઈને મત આપ્યો? અમારે સૌથી મોટો તો એ છે કે જેટલો વિકાસ થાય છે, હજુ વિકાસની ગતિ આગળ વધે અને જે વિકાસ કરે છે, જે કેન્ડિડેટ આ વખતે બહુ સારા છે, અમને વિશ્વાસ છે કે આ વખતે કામ જે થયો હમણાં સુધી એના કરતાં 10 ગણું વધારે કામ કરશે એવા કેન્ડિડેટ છે। એટલે અમને યોગ્ય લાગે છે બધા કેન્ડિડેટ, એટલે મતદાન એ આધારિત કર્યું છે। પ્લસ જે મોદી સાહેબના નેતૃત્વમાં કામ થાય છે હમણાં સુધી હજુ સારું થાય એ વિચારીને અમારી વિચારશક્તિ। આપણે અન્ય મહિલાને પૂછીએ, મત આપવા ગયા, પાણી, ડ્રેનેજ, ગટરની સમસ્યા છે, મતદાન કરતી વખતે આ મુદ્દો રહે છે ખરો? મતદાન એટલે કર્યો કે સર્વાંગી વિકાસ થાય, લાઇટની સુવિધા, પાણીની સુવિધા ઓર સફાઈ, સતત પ્રગતિ હોય સોસાયટીમાં, કોઈ તરહની સમસ્યા અમને નહીં મળે, એના લીધે અમને પરફેક્ટ મત આપ્યું છે। ઓર બધાને બધી સુવિધાઓનો લાભ મળે। આપણે અન્ય મહિલા આવી છે, બેન મત આપવા આવ્યો છો, શું મુદ્દો જોઈને મત આપવા આવ્યા છો? तो એટલે I actually can't understand proper गुजराती। आप वोट डालने आए हो तो क्या सोच के मत दीजिएगा? कि हमारा देश आगे बढ़े मोदी जैसे लोगों की वजह से, बस मेरा तो यही एक मोटिव है, मैं और कुछ नहीं सोचती हूँ। એટલે લોકો સર્વાંગી વિકાસની વાત કરી રહ્યા છે, ત્યારે અન્યને પૂછીશું, તમે મત આપ્યો, કયા મુદ્દાને જોઈને મત આપ્યો? પહેલા તો હું સર્વ આપણા જે વડોદરા જે નાગરિકો છે એને એટલું જ કહેવા માંગુ છું કે વડોદરા સંસ્કારી જે આપણી નગરી છે એને આપણે ફરી એકવાર સંસ્કારી નગરીમાં વધારે પણ કંઈ ઉમેરો કરી શકીએ એ રીતે એ જોઈને આપણે મત આપ્યો છે। અને બીજું ખાસ કરીને હું નાગરિકોને કહેવા માંગીશ કે જે પણ સમસ્યા છે એ અમુક કુદરતી આફત હોય છે,
જેમ કે વરસાદ પાણી છે, આ છે તે છે, એ બધી કુદરતી આફત છે. કુદરતી આફતને કોઈ માણકીય કે કોઈ પણ સભાસદ, કે હું તો કહું છું હું સભાસદ છું, પણ જે કેન્ડિડેટ છે એ બી કુદરતી આફતને ના રોકી શકે. એટલે જે વિકાસ કરે છે, વિકાસ થયો છે અને આગળ પણ જે વિકાસ થાય એને ધ્યાનમાં રાખી મેં અને મારા પરિવારે આજે મતદાન કર્યું છે. જેન જેડની વાત થતી હોય છે, યુવાઓ પણ ખૂબ મોટા પ્રમાણમાં મતદાન કરે છે. આપણી સાથે યુવા છે, એને પૂછીશું યુવાનો શું જોઈને મત આપે છે. હમણાં તો જેમ કે આપણે જોઈ રહ્યા છે, આ તો કોર્પોરેટનું ઇલેક્શન છે, પણ અમે દેશના વિકાસ માટે જ વોટ આપી રહ્યા છે. જેમ કે મારા માઇન્ડમાં એવું છે કે અત્યાર સુધી મેં જેટલા વર્ષોમાં જોયું છે, આપણા દેશના જવાનો, આપણા દેશના નાગરિકો માટે છેલ્લા 10 વર્ષમાં જેટલું થયું છે એટલું આજ સુધી નથી થયું, જેના માટે મેં આપણી સાથે સિનિયર સિટીઝન મહિલા પણ છે, આપણે એમને પૂછીશું. શું કહો છો માસી, મત આપવા આવ્યા છો આટલી ગરમીમાં, શું મુદ્દાને જોઈને મત આપ્યો? એક તો મતાધિકાર અમારો શ્રેષ્ઠ હક છે, આપણા મતની ખૂબ કિંમત છે, એટલા માટે કે મિસ ના કરવો જોઈએ મતને. અને બસ આ આપણો વિકાસ, પહેલા આ કઈ પક્ષની સાથે લડાઈ નથી, આ વ્યક્તિગત લોકલ લેવલે કોણ કામ કરીને આપણી સંસ્કાર નગરીને વધુ આગળ વધારે એવા લોકોને વોટ આપવો જોઈએ. એટલે આ સંસ્કારી નગરીના સંસ્કારી મતદારો હતા, તેમને મંતવ્ય ન્યૂઝ સાથે પોતાનું મંતવ્ય શેર કર્યું છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે નેશનલ મુદ્દાને પણ અમે સમજી વિચારીને આવરી લઈએ છીએ, તો કેટલાક લોકો કહી રહ્યા છે કે આ નગર એટલે નળ ગટર રોડનું મતદાન છે, તો અમે લોકલ લેવલે કામ કરતા નાગરિકો ઉમેદવારને જોઈને મત આપ્યો છે. કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. તો સુરતની જનતાના મંતવ્ય શું છે, આવો જોઈએ. સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે જે 1 મહિનાથી ચાલી છે. ખાસ કરીને જે પ્રચાર લોકો કરી રહ્યા હતા, જે ઉમેદવાર છે એ ઘડી ઘડી જઈને પ્રચાર કરી રહ્યા હતા, હવે એ લોકોની કિસ્મત છે એ EVMમાં બનશે. આજે જે મતદારો છે એ શું વિચારીને મત આપ્યો એમની જોડે સીધું વાત કરશું. આપનું શું નામ છે અને આજે મતદાર કર્યું એ શું દિમાગમાં રાખીને, એટલે શું વિચારીને મત આપ્યું? મારું નામ આશિષ સૂર્યવંશી. આજે સુરત મહાનગરપાલિકાનું જે ઇલેક્શન થયું છે તે ઇલેક્શનમાં એક જ વિષય ધ્યાનમાં રાખીને મતદાન કર્યું છે કે અમને સારું સ્વસ્થ પાણી મળે, સારા રસ્તાઓ મળે અને શિક્ષણ સારું મળે, તે હેતુથી આજે મતદાન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને વાત કરીએ જે અમુક જે એ પણ છે જે ફર્સ્ટ ટાઈમ વોટર છે એ લોકોને પણ છે આજે કે અમને શિક્ષક મળે ને સારો રોડ મળે એ પણ સેમ છે. પણ હવે આપણે જેમ કે વાત કરીએ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એમાં ઘણા વિકાસ બાકી રહી ગયું છે, ઘણા થયું પણ છે, ઘણા પ્રગતિશીલ પણ છે, એ મુદ્દા શું હતું? હવે જેમ પ્રમાણે આપણે જોઈએ છે, છેલ્લા 35 વર્ષથી આપણા શહેરનો જે વિકાસ થઈ રહ્યો છે એ ખૂબ સારો છે અને આવનારા દિવસોમાં પણ જે પણ ઉમેદવાર જે આજે જે પણ પાર્ટી પક્ષ હશે અને જે પણ આવશે તે શહેરનું સારું જ વિચારશે અને સારા જ કામો કરશે. બીજા એક ભાઈ છે, મુજબ આપનું શું નામ છે અને જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આજે તમે મત આપ્યા, શું વિચારીને મત આપ્યા? મારું નામ ચેતન રાજેન્દ્ર અવકાડે, ઉધનામાં રહેવાસી છું. અત્યારે ભૌતિક વિકાસ તો ઘણો થયો છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી એક સારો એવો વિકાસ કરી રહી છે, પણ અત્યારે અમે નવા જે યુવાનો, અત્યારની જે પેઢીએ નક્કી કર્યું છે કે ભૌતિક વિકાસ તો ઘણા થવાના, પણ એક સંસ્કારિત વિકાસ અને આધ્યાત્મિક વિકાસ માટે સુરતે થોડુંક આગળ આવવું જોઈએ, જેનાથી આજે ગૌમાતા, જ્યારે ગૌમાતાનું અવસાન થતું હોય છે, ગૌમાતાને સમાધિ માટે, એની વિધિ માટે જગ્યા નથી. એટલે આજે ઘણા બધા નવા યુવા પેઢીઓનું એક કહેવું હતું કે જે કંઈક મેયર બને અને મેયરશ્રીને પહેલું કામ ગૌ માતા માટે કરવું પડશે. ગૌ માતા કરવું પડશે, સંસ્કૃતિ એટલે સંસ્કૃતિ બાજુ એને જવું પડશે. પણ જે મેયર બનશે એ આખા સુરત શહેરને રહેશે, તો બીજી બાજુ પણ વિચારવાનું ને. આ આખા સુરત શહેરનો વિષય છે, કારણ કે સુરત શહેરમાં તમે નહીં માનો, ઘણી બધી ગાયો પ્લાસ્ટિક ખાવાથી અવસાન થતી હોય છે અને એક્સિડન્ટથી અવસાન થતી હોય છે. ઘણી બધી જગ્યાએ લીંબાત હોય, ડિંડોલી હોય, ઉધના હોય, આપણા ગૌસેવકો પોતાની જીસીબી લઈને અને રોડની બાજુમાં ખાડો ખોદીને ત્યાં સમાધિ આપતા હોય છે. પરંતુ મહાનગરપાલિકાએ આની એક વિશેષ યોજના બનાવવી જોઈએ, આનો એક વિશેષ આયોગ બનાવવો જોઈએ અને એક વિશેષ એક સમિતિ તૈયાર કરવી પડશે અને કરવી જોઈએ, કારણ કે ગૌમાતા આ એક સનાતનનો એક રાષ્ટ્રીય માતા અને એક સનાતનના ઘરમાં અને પ્રત્યેકના હૃદયમાં વસે છે. ગૌ માતા પ્લાસ્ટિક ખાય છે એટલે કશે ને કશે આ સફાઈને વિશે આવ્યો. જો રોડ પર સફાઈ હોય, કચરા ના હોય તો ગૌ માતા નહીં ખાય, ગૌ માતા રોડ પર નહીં જાય તો રે નહીં ખાય.
તમે સ્થાનિક સ્વરાજમાં ચૂંટણીમાં જે વોટ કર્યું શું વિચારીને? મારું નામ રાકેશ ખેર છે. મેં સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં મતદાન કર્યું તે એક લોકલ અને સારા ઉમેદવાર જોઈને મતદાન કર્યું છે. શું વિચાર છે? વિચાર કે નવા ઉમેદવાર છે તો નવું કંઈક સારી વિકાસના કાર્ય કરશે. વિજયભાઈ છે, આપનું શું નામ છે અને સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં તમે મત આપ્યું શું વિચારીને આપ્યું? વિચારીને એટલે શું છે કે હવે મતદાતા આ જે કોર્પોરેટની ચૂંટણી હતી બરાબર, ગયા વખતના જે કોર્પોરેટ હતા એ બધા સારા હતા અને એવી આશા રાખું છું કે હમણાં જે બી કોર્પોરેટ રહેશે એ બી સારું કામ કરશે, વ્યવસ્થિત કરશે. અને જે કોર્પોરેશન જે મેઇન કામ હોય કે ગટર નાળી હોય, સારું પાણી મળે પ્રજાને, સ્વચ્છતા રહે, રોડ સારા હોય, એ બધું કામ બધા પોતપોતાની જવાબદારી સમજીને વ્યવસ્થિત કામ કરે એટલું અમે અપેક્ષા રાખીએ છીએ. વિજય એક યુવાન છે, એમની જોડે વાત કરું છું. આપનું શું નામ છે અને એક યુવા તરીકે આ વખતે જે તમે સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં જે મતદાન કર્યું શું વિચારી કર્યું? મારું નામ વૈભવ પાટીલ છે. તો આપણો એરિયાનો સારો વિકાસ થવો જોઈએ, બધી વ્યવસ્થા રાખવી જોઈએ કચરાની ને બધી, એટલા માટે મેં વોટિંગ કર્યું છે. હવે એ બધું થવું જોઈએ એમ. એક યુવા તરીકે તમે શું વિચારો છો જે આવનારી કોઈ પણ નેતા હોય, કોઈ પણ પાર્ટી હોય, એમાં શું ગુણવત્તા હોવી જોઈએ અને એમાં જે આવે એના શું ખાસિયત હોવી જોઈએ? બીજા ભાઈ છે, એમની જોડે વાત કરશું. આપનું શું નામ છે અને યુવા તરીકે એક જે હમણાં જે પણ પાર્ટીના આવશે, જે પણ નેતા આવશે, એમાં શું ગુણ હોવું જોઈએ? એમાં એવું ગુણ હોવું જોઈએ કે રોડ તો બધા છે, બને જ છે ને લાઇટ પણ બને જ છે અને સાફ સફાઈ પણ થાય છે. જો કોર્પોરેટ બનશે, જે સુરતમાં જેની સરકાર આવશે, આવાવાળા 5 વર્ષમાં, આવાવાળા 10 વર્ષમાં કેવું વિકાસ હોવું જોઈએ, આગળના એ નિર્ણય લેવું જોઈએ. જે યુવાઓને લાગતા વળગતા કામ હોય, જેમ કે કોઈ ક્લબ હોય, ગેમિંગ ઝોન હોય, એ બનાવવા માટે એના પર ફોકસ કરવું જોઈએ. હા, કરવું જોઈએ ને, કેમ કે સારી રીતે મજબૂત થશે તો બધું સારું રહેશે. વિજયભાઈ છે, એમનું આપનું શું નામ છે અને સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં તમે મતદાન કર્યું શું વિચારીને કર્યું? મારું નામ મનીષ ચૌધરી છે. હું લીંબાતમાં રહેવાનું છે. અમારા જે મતદાન કર્યું છે એનો સારી રીતે જ કર્યું છે, કેમ કે લીંબાદમાં અમારી સોસાયટીમાં ઘણું બધું કામ થયેલું જ છે. ગટર લાઇનનું બી કામ થયેલું છે, આરસી રોડનું બી કામ થયેલું છે. તો સારું 5 વર્ષમાં કામ થશે એવી શક્યતા છે અને આશા રાખીશ કે આ ઉમેદવારો કે 5 વર્ષમાં સારા કામ કરશે. આશા રાખીશ કે આ ઉમેદવારો જે પણ આવશે એ સારું કામ કરશે. આશીષભાઈ શું કહેશો, જે હિસાબે યુવાઓને પ્રશ્ન ઘણા સમયથી છે કે ગેમિંગ ઝોન બને, લોકો માટે ફૂટબોલ કે ક્રિકેટને એક સારો ગ્રાઉન્ડ બને, એના માટે યુવા માટે કામ કરવા આવે તો કેવું રહે? ખાસ કરીને વાત કરીએ તો દરેક વોર્ડમાં એક સ્પોર્ટ્સ સંકુલ હોવું જોઈએ, કારણ કે આપણે જોઈએ છે કે ઘણા એવા ઝઘડાઓ પણ રોડ ઉપર ગલીઓમાં થતા હોય છે ક્રિકેટ રમવાના બાબતે, સ્પોર્ટના બાબતે. અને આપણે એ પણ ખાસ કરીને જોઈએ કે આપણા સુરતના કોઈ પણ ખેલાડીએ કોઈ ઇન્ટરનેશનલ ગેમિંગ તરફ કોઈ ગયું નથી. તો ખાસ કરીને જે આવનારી જે પણ સુરત મહાનગરપાલિકાના મેયર બનશે તેમને ખાસ કરીને દરેક માટે એક સ્પોર્ટ્સ સંકુલ દરેક વિસ્તારમાં હોવો પણ જોઈએ. દરેક વિસ્તારમાં એક સ્પોર્ટ હોવું જોઈએ એ શક્ય છે, પણ જે જૂના પડ્યા છે એ હજી બંધ છે, એમાં શું કહેશો? જૂના જે છે એ પણ બંધ પડ્યા છે, એને રિપેર કરવું જોઈએ. એ રિપેરિંગ બી થશે અને અમુક ગવર્મેન્ટ પાસે જગ્યા ફાળવેલી હોય એમાં નવા થાય તો ઓલિમ્પિક લેવલ બી કોઈ છોકરાઓને જવું હોય તો જઈ શકે છે. એટલા માટે શિક્ષણ બી જરૂરી છે અને ઓલિમ્પિક બી જરૂરી છે. શું કહેશો ચેતનભાઈ, જે હિસાબે તમે સંસ્કૃતની વાત કરો છો, આપણે સંસ્કૃતિ બચાવવા માટે મહાનગરપાલિકામાં એક છે સંસ્થા કામ કરે છે, એમાં જે અમુક સમયે જે લોકો સંસ્કૃતિ કાર્યક્રમ કરે છે એમાં તમારા જ વિષય છે કે એ ફિલ્મી ગાણા વગાડે છે, એમાં કેટલું યોગ્ય છે? પહેલાં તો જે પ્રત્યક્ષી જે ઊભા હતા, કોઈકની હાર થવાની છે, કોઈકની જીત થવાની છે અને કોઈક પાર્ટીનો મેયર બનવાનો છે. પણ હું બધાને કહેવા માગું છું, જેની હાર છે, જેની જીત છે, બધાએ ખભેથી ખભે મળાવીને દેવ દેશ ધર્મનું કામ કરવું જોઈએ સુરત શહેરમાં. અને જે કંઈક સાંસ્કૃતિક કાર્યક્રમો હોતા હોય, જેવું કે ગણપતિ બાપાનું આગમન હોય, નવરાત્રિ હોય અને કંઈક અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો હોય, એમાં કાયદેસર મહાનગરપાલિકાની ગાઈડલાઈન હોવી જોઈએ, જેમાં ફિલ્મી ગીતો ન વાગવા જોઈએ. પણ આ તો એક વિશેષ એક સંસ્કૃતિની વાતો થઈ, પણ સાથે સાથે દેવ દેશ ધર્મના કાર્યમાં જેથી આપણી સંસ્કૃતિ ટકીને રહે એના માટે શું વિચારણા કરવી જોઈએ. તો વિપક્ષ, અપક્ષ, સત્તાધારી પક્ષ સાથે બેસીને આ એક કામ એક પક્ષનું નથી, આ કામ એક સનાતન સમાજનું છે. અને એ સનાતન સમાજ એટલે જે બધા પ્રત્યક્ષી હતા એ બધા હિન્દુ જ છે અને બધા હિન્દુએ એકજૂટ થઈને આ કામમાં આગળ આવવું જોઈએ. આમાં એ પણ કરી શકાય ને કે જે પણ ઉમેદવાર છે એ હવે એમના જે કિસ્મત છે એ 2 દિવસ પછી ખબર પડશે, એના પછી જે જીતશે
એના આગળ રોડ મેપ પણ એટલે કામમાં પણ એ લોકો લિસ્ટ બનાવતા હોય, રોડ મેપ બનાવતા હોય, શું કરવાનું છે એના પણ એક થઈ શકે ને. જે જીતેલા કેન્ડિડેટ છે એને તો કામ કરવું જ પડશે, પણ જે હારેલા કેન્ડિડેટ છે એને બી જીતેલા કેન્ડિડેટને સપોર્ટ કરવો પડશે. કારણ કે આ સમાજ ઘણો મોટો છે અને સુરત મહાનગરપાલિકાની જે લોકસંખ્યા ગણવા જઈએ તો 1 કરોડની આસપાસ પહોંચી ચૂકી છે. તો આ એક જીતેલા કેન્ડિડેટ આ કામ કરી શકે એવું નથી, અને આખો સમાજને ખભેથી ખભે મળાવીને આગળ આવવું પડશે. પણ જીતેલા કેન્ડિડેટને એનો રોડ મેપ નક્કી હોવો જોઈએ કે મારે વિકાસના કામો કેટલા કરવા, મારે મારા જીવનકાળમાં સવારથી લઈને સાંજ સુધી કેટલા કામો કરવા અને કયા કયા કામો કરવા, આનો રોડ મેપ એનો કાયદેસર એના જીવનમાં એને વ્યક્તિગત બનાવવો જોઈએ. શું કહેશો આશીષભાઈ, જે હિસાબે આજે 5 વાગ્યા સુધી એટલે 55% જેવું મત થયું છે, કરોડોની વસ્તીમાં જે 55% થયું છે, આ મતદાનને લઈને શું કહેશો ને જે પણ ઉમેદવાર છે જે જીતશે એ લોકોને રોડ મેપ તૈયાર કરવું જોઈએ, શું લાગે છે? એક તો જો જે પ્રમાણે મતદાનની જો વાત કરું છું, આપણે કહેતા કે એસઆઈની કામગીરીથી આ વખતે 80 થી 85% વોટિંગ થશે એવું આપણે અનુમાન હતું. પરંતુ અમે જે સમયે સ્કૂલમાં વોટિંગ કરવા ગયા ત્યારે ત્યાં અમને ઘણી એવી ખબર પડી કે એસઆઈમાં ઘણા એવા છબરદાર થયા છે, મોટા પાયે થયા છે. કારણ કે જે માણસનું મૃત્યુ થઈ ગયું તેનું પણ નામ હાલમાં યાદીમાં છે. જે અહીંથી ઘર છોડીને બીજી વિસ્તારમાં ગયા તેમનું નામ પણ હાલમાં છે, અને જે હાલમાં જે પોતે જ્યાં રહે છે તેનું નામ જ મતદાર યાદીમાંથી કમી થઈ ગયું છે, જેના કારણે આ મતદાન આ વખતે ઓછું થયું છે. અને સાથે સાથે હું આવનારી જે પણ મેયર બનશે, જે પણ પાર્ટીનો મેયર બનશે, એમને અમે શ્રી માધવ ગૌશાળા દ્વારા ગૌ માતા માટે એક જમીન માટે ફાળવણીની માંગણી કરવાની કે તેમને એક સમાધિ આપી શકાય તેવી એક અમે આવેદન પણ આવનારા દિવસોમાં કરવાના છે. બિલકુલ આ સ્થાનિક હતા જેમને કેવું છે કે અમે તો ખાસ કરીને મતદાન તો કર્યું છે, હવે રિઝલ્ટ છે જે 28 તારીખે આવશે, જે નેતાઓને ખબર પડશે કે કયા નેતાઓને કેટલા વિશ્વાસ મળ્યું છે, અને જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મત થઈ ગયું છે એના પછી જે રિઝલ્ટ આવશે તે લઈને પણ ઉમેદવારોમાં હલચલ મચ્યું છે. કેમેરા પર્સન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. ત્યારે આ જ મુદ્દે રાજકોટની જનતાના મંતવ્ય શું છે આવું જોઈએ. લોકશાહીનો મહાપર્વની ઉજવણી અત્યારે થઈ રહી છે, ત્યારે આપણી સાથે રાજકોટના નાગરિકો જોડાણા છે. એમની સાથે વાત કરીશું તેઓ શું કહી રહ્યા છે. શું કહેશો, કયા મુદ્દાને ધ્યાને લઈને તમે અત્યારે મતદાન કરવા માટે પહોંચ્યા છો મતદાન મથકે? શું નામ? મતદાન મથકે અમારા જેવા સિનિયર સિટીઝનોને થોડા લાભ મળે એ રીતના અમે ઈચ્છીએ છીએ, અને આ પર્વ આપણા દેશનું છે તો આપણે મનાવીએ. અને 73 વર્ષની ઉંમરે પણ હું મત દેવા આવી ગયો, બપોરના 12:30 વાગે આવી ગયો. તમે શું કહેશો, શું નામ તમારું? અરવિંદભાઈ શાહ, મોઢવણી શ્રી કન્યા છાત્રાલય ટ્રસ્ટી. અને કયા મુદ્દાને લઈને તમે મતદાન કરવા માટે પહોંચ્યા છો? અત્યારે જે ડેવલપમેન્ટ રાજકોટમાં થઈ રહ્યું છે, અને વિશેષ રાજકોટમાં હજી ઘણી જગ્યા છે ડેવલપમેન્ટ માટેની, અને એ બધા આપણે જે કોર્પોરેટરો છે એને આપણે અપેક્ષા રાખીએ કે આનાથી પણ સારું જે કામ કર્યું હતું ગઈ સાલ એનાથી પણ સારું કરે, અને રાજકોટનું ભવિષ્ય સારું છે અને ડેવલપમેન્ટ માટેનો પૂરો રસ લે લોકો. ઓકે, તમે શું કહેશો, શું નામ? રોડ રસ્તા ડેવલપિંગ માટે સારું કામ થયું છે રાજકોટમાં. અત્યારે સરસ છે, પણ એને મેન્ટેનન્સ પણ સારું થાય ભવિષ્યમાં. જે ખાડા ખબડા જે થાય છે એ બધું મેન્ટેનન્સ સરસ થાય, એ પ્રોત્સાહન રૂપે અમે બધા વોટિંગ કરીએ છીએ, અને એ આશાએ પબ્લિક બધા વોટ આપે છે કે બધું મેન્ટેનન્સ સરસ થાય પાછળથી પણ. એકવાર શું નામ તમારું? મારું નામ રિયા જોશી છે. એક યુવા તરીકે શું કહેશો, કયા મુદ્દાને ધ્યાને લઈને તમે મતદાન કરવા માટે પહોંચ્યા છો અહીં? જે રીતે રાજકોટનું ડેવલપમેન્ટ નહીં છે એનું વધારે ગ્રોથ થવું જોઈએ, યુથ માટે સારી ઓપોર્ચ્યુનિટીઝ ને એ બધું હોવું જોઈએ, જોબ રિલેટેડ, કરિયર રિલેટેડ. તો એ પ્રમાણે મારી એવી ઈચ્છા છે કે હજી ગ્રોથ થાય. તમે શું કહેશો, શું નામ આપનું? મારું નામ રાજવી જયેશભાઈ કોટેચા છે, અને મેં આજે વોટ કરેલો છે. અને મારા મુદ્દા એ છે કે યુથ બ્રિગેડ અને સિનિયર સિટીઝન બધાના ફ્યુચર ડેવલપમેન્ટ માટે સરસ ઓપોર્ચ્યુનિટીઝ ક્રિએટ થાય, અને બધાને પોતાના સ્કિલ્સ એક્ઝિબિટ કરવાની ઇક્વલ ઓપોર્ચ્યુનિટી મળે, ચાન્સ મળે, કરિયર ગ્રોથ થાય ફોર યુથ એન્ડ સિનિયર સિટીઝન્સ બોથ. કયા એવા કામ છે કે જે રાજકોટના થયા નથી, જે તમે ઈચ્છી રહ્યા છો કે આગામી 5 વર્ષ દરમિયાન થાય? એવા જે યુથ જનરેશન છે અત્યારની, અમારી જનરેશન છે કે પછી આવનારી જનરેશન છે અત્યારે, જેમાં જનરેશન ગેપ ખાસો એવો છે. સો એના માટે સારી ઓપોર્ચ્યુનિટીઝ, એ લોકોની સ્કિલ્સ અને સિનિયર સિટીઝનની જે સ્કિલ્સમાં ઘણો ડિફરન્સ છે. સો બધાનું ઇક્વલ અમાલ્ગેમેશન રહે અને એક સારું પ્લેટફોર્મ ક્રિએટ થાય એવું અમે ઈચ્છીએ છીએ. શું નામ આપનું અને કયા મુદ્દાને ધ્યાને લઈને તમે
અત્યારે મતદાન કરવા માટે પહોંચ્યા છો? મારું નામ ડૉક્ટર ઉત્સવી બેલાની છે. તો અત્યારે હું ખાસ પૂનાથી અહીંયા વોટ દેવા આવી છું, કારણ કે એક જાગૃત નાગરિક તરીકે આપણે બધાએ વોટ દેવો જ જોઈએ. અને મારો મેઇન મુદ્દો એ છે કે હેલ્થ કેરમાં બહુ આગળ વધે, એની માટે હું વોટ દેવા આવી છું. કે હેલ્થ કેર સેક્ટર આપણું વધારે ડેવલપ થાય, વધારે સર્વિસીસ પ્રોવાઈડ થાય, વધારે ફાસ્ટ એમ્બ્યુલન્સીસ પ્રોવાઈડ થાય બધા પેશન્ટ્સને. ચોક્કસથી કહી શકાય કે યુવાથી લઈને સિનિયર સિટીઝન સુધી તમામના અલગ અલગ મુદ્દાઓ હતા. અલગ અલગ મુદ્દાઓ સાથે તેઓ મતદાન મથક સુધી પહોંચી રહ્યા છે અને તેઓ મત આપી રહ્યા છે. કેમેરા પર્સન વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. ત્યારે આજ મુદ્દે જામનગરની જનતાના મંતવ્ય શું છે, આવો જોઈએ. સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે ત્યારે જામનગર વાસીઓ પાસેથી જાણશું કે હાલ આજે ચૂંટણી ચાલુ છે તો કેવા ઉમેદવારોને મત દેવો જોઈએ અને ઉમેદવારોમાં શું ખાસ કરીને ખાસિયત હોવી જોઈએ કે એને આપણે મત આપી શકીએ. જો ખાસ કરીને અત્યારની ચૂંટણીમાં એવું છે કે ઓર્ગેનાઇઝ નિયમથી ચૂંટણી અને ચૂંટણી પછી સત્તા અને સત્તા પછી લોકોના કામો થાય છે. એટલે જે પાર્ટી જે પક્ષ જીતવા પ્રત્યે સક્ષમતા ધરાવે છે અને ભવિષ્યમાં એક શિસ્તબદ્ધ પાર્ટી છે એના ઉમેદવારોને મત આપવું જોઈએ. રહી વાત મતાધિકારની, તો દરેક વ્યક્તિએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ જેથી લોકશાહી હેલ્ધી રહી શકે. ખાસ કરીને ઉમેદવારની વાત કરો તો કેવા ઉમેદવાર તમે ઈચ્છી રહ્યા છો કે કેવા ઉમેદવારને મત આપશો તમે? ખાસ કરીને વોટ આપવાની જ્યારે વાત આવે એની પહેલા સર્વપ્રથમ હું બધાને માંગ કરવા માંગીશ, બધાને કહેવા માંગીશ કે હાલ સુધીમાં જામનગરની અંદર 29% મતદાન થયું છે, જે ક્યાંય ને ક્યાંય બહુ ઓછું છે. જે પણ કોઈ લોકો અત્યાર સુધીમાં વોટ આપવા ગયા છે એ કોઈને કોઈ રીતે હું પોતે વોટ આપવા ગયો છું. તો આપણે સૌથી પહેલા એ જોવાનું છે કે ભાઈ કયો ઉમેદવાર શું કામ કરવાનું વાત. અને પહેલા પણ ભાઈએ કરી કે ભાઈ જે પણ કોઈ પક્ષ છે, જે પણ કોઈ ઉમેદવારને ટિકિટ આપી છે, જે પણ કોઈ ઉમેદવાર છે એના સર્વપ્રથમ આપણે જોવું પડશે કે ભાઈ પક્ષે કયા કામ કર્યા છે. આજે બધા પક્ષે કોઈને કોઈ કામ કરે છે, પણ આપણો જે વોટ છે એ રાષ્ટ્રહિત, રાષ્ટ્ર પુનર્નિર્માણ અને જે ખરેખર પાર્ટી જે ખરેખર હિન્દુ દેશ અને રાષ્ટ્રનું વિચારતું હોય એ પક્ષને વોટ આપવો જોઈએ. ઉમેદવાર પાસેથી ખાસ કરીને શું અપેક્ષા રાખો છો કે કેવો ઉમેદવાર હોવો જોઈએ અને કેવા ઉમેદવારને મત આપવો જોઈએ? મત આપ્યા બાદ ઉમેદવાર જીતે છે, પણ પરંતુ 5 વર્ષ સુધી તે લોકો વચ્ચે ઉપસ્થિત રહી લોકોને સમજીને કામ કરે તે ઉમેદવારને વોટિંગ કરવું જોઈએ. આ વખતે જામનગરમાં વોટિંગ સ્થિતિ જોઈએ તો બહુ ઓછી થઈ જાય. સવારથી લોકો અત્યાર સુધીમાં 28-29% પર વોટિંગ થયું છે, જેથી કરીને આ બહુ નુકસાનલાયક છે. જેથી કરીને 5 વર્ષ સુધી ઉપસ્થિત જે લોટમાં જીતે આપણા વચ્ચે ઉપસ્થિત રહી તે વ્યક્તિને વોટ દેવું જોઈએ. ઉમેદવાર હોય એની પાસે અપેક્ષા કેવી હોય છે? ઉમેદવારની અપેક્ષા તો એ જ છે કે જનતાને સમજે, પોતાનું ઘરનું માની તેનું કામ કરે, 5 વર્ષ સુધી સતત વચ્ચે ઉપસ્થિત રહી ને બધી વોટર, પાણી વગેરે બધું કામ કરીને સારું વર્તન કરીને હોવું જોઈએ. તો ખાસ કરીને જામનગર વાસીઓનું કહેવું છે કે ક્યાંક ને ક્યાંક ઉમેદવાર એવો હોવો જોઈએ કે જે સ્થાનિક હોવો જોઈએ અને સ્થાનિક પ્રશ્નોનું નિરાકરણ લઈ આવે તેવા ઉમેદવાર, ખાસ કરીને એવા ઉમેદવારોને મત આપવો જોઈએ તેવું જામનગર છે. કેમેરામેન રોહિત નારવાણીની સાથે હિરેન ગાંધી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. તો સિટી પલ્સમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.